ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છે. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર મિત્રો. તો ફાઇનલી અત્યારે આપણે દુકાને પહોંચી ગયા અને વ્લોગને પણ સ્ટાર્ટ કરી દીધો. અને થોડું કામકાજ એ પણ ચાલુ, એટલે કે પાણી ભરવાનું એ બધું કામ હોય દુકાન ઓપન કરી એટલે. તો એ વાસણ આપણે પાણી ભરવા માટે મૂકી દીધું. પાણી થોડુંક ધીમું આવતું હતું, કીધું ચાલો વ્લોગને પણ સ્ટાર્ટ કરી દઈએ. તો જરૂર વિડીયોમાં બિના રહેજો. અને નવા મિત્રો જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક અને શેર કરી નાખો. તો ચાલો આગળ વ્લોગની આપણે શરૂઆત કરીએ. તો મિત્રો હવે હાલ બધું આપણે તમને બતાવી દીધું. ડોલ ફરવા માટે મૂકી દીધી, તો એ ભરાઈ ગઈ છે. પાણી થોડુંક ધીમું આવે એટલે આવી રીતે દુકાન ઓપન કરીને એટલે દરરોજના 2-3 કામ હોય, જે સાફ સફાઈ, પાણીનું, એ બીજું ઘણું બધું હોય. તો આજે આપણે થોડું આપણે તમને વ્લોગમાં બતાવી દઈએ. તો મિત્રો હાલ બાજુની દુકાન ખુરશીને બધું નીકાળવાનું હતું, એટલે મોબાઈલને લગાવી દે તો એમને વગર ટ્રાયપોડે. એટલે આજે તમને ઘણી એવી ક્લિપ જોવા મળશે કે જે આપણે વગર ટ્રાયપોડે ઉતારવાની છે. તો જો આ રીતનો કંઈક મોબાઈલ રાખી અને જે આપણે ખાટલો અને ખુરશી નીકાળવાનું છે નીકાળી લીધું છે. ફરી પાછી દુકાનને બંધ કરી દીધી. એટલે કે એમાં બીજું કાંઈ છે નહીં, જે ઉતારવાનું સામાન છે, બોક્સ ને એવું, એ આપણે આગળ બતાવશું ક્યારેક. તો એ બધું હતું, તો આ નીકાળીને પછી પાછું આપણે એને બંધ કરી દીધું. ચાલો મિત્રો બપોરા કરવા જુઓ. બાજરાના રોટલા, છાશ, સેવ ટમેટાનું શાક અને લીલા મરચાં શેકેલા છે. તો ચાલો બપોરો કરી લઈ. તમારે પણ બપોરો કરવો હોય તો આવી જાઓ. જો આ છે તળાવ. ઓલરેડી આપણે જૂના વિડીયોમાં તમે જોયું જ છે, પણ નવા મિત્રો જોડાણ એના માટે. તો આ તો અત્યારે બોરવેલનું પાણી અહીંયા આગળ નાખેલું છે, જેને લીલા એકદમ જોવા મળશે. અને આ બાજુ જો એકદમ બધું સૂકું ને આગળ છે તળાવ મોટું. તો એમાં અત્યારે પાણી નથી, તો એ થોડીક ક્લિપ હું તમને આગળ બતાવીશ કે અત્યારે કેવું હોય. અને ચોમાસે તો મસ્ત મજાનું કહે કે જેમ ડેમ ભીરું ને એવું લાગે. તો એવું બધું છે. તો ચાલો એ ક્લિપ તમને બતાવી દઉં. આગળ જેવો ચેક ડેમ તમને દેખાતું હોય છે પાણી. તો મિત્રો આ એ ચેક ડેમ વાળું તળાવ છે, જે ચોમાસે ફૂલ ભીરું હોય ને ત્યારે મસ્ત મજાનો કહે કે વ્યૂ પોઈન્ટ આવે એવું હોય છે. પણ અત્યારે જો ખાલી એકદમ કંઈક આવો નજારો એનો જોવા મળે. તો જરૂર આપણે બનશે એટલો પ્રયત્ન કરશું ફરી ચોમાસામાં જ્યારે ફૂલ ભરાઈ જાય ત્યારે. તો અત્યારે કંઈક આવો એનો નજારો જોવા મળે. જો તમે જોઈ શકો. તો મિત્રો અહીંયા આપણે તમને બતાવી છે દ્રાક્ષ લગાવી. દ્રાક્ષ ખાવા મીની છે, ખરી જાય છે. ગાડી હલ કરે ને એટલે બ્લર થઈ જાય. તો આ રીતે લાગવો તો મીની છે. અહીંયા કણે પણ છે. ડાળખીમાંથી ખરી ગઈ બધી. તો ચાલો મિત્રો આજના વિડીયોને હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ. તો અગરબત્તી કરવાનો પણ ટાઈમ થઈ ગયો. અત્યારે ટાઈમની વાત કરીએ તો વાગી ગયા 7:30. ને આગળ આપણે તમને બતાવ્યું જે દ્રાક્ષનો છોડ હતો ને, તો એ આપણે ઘરેથી જ લાવ્યા હતા. અહીંયા ગઈ સાલ લગાવ્યો હતો. તો 1 વર્ષ પૂર્ણ થશે. આ ચોમાસું શરૂ થઈ ગયું એમ જ આપણે સમજીએ. એટલે કે 1 વર્ષ થઈ ગયું ને હવે એમાં ક્યાં કે દ્રાક્ષ લાગવાનું ચાલુ થઈ ગયું. પણ હજે થોડોક તડકો અને જે જોરદાર પવન છે ને એના હિસાબે ક્યાં કે ઝીણી દ્રાક્ષ થાય અને ખરી જાય. તો એવું બધું છે. તો કેવો લાગ્યો આજનો વ્લોગ જરૂર કમેન્ટમાં જણાવજો અને તમારા મિત્રોની સાથે શેર કરજો. તો આ વ્લોગને હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ. મળીએ જલ્દી એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.